મિત્રો બહુ આનંદની વાત છે કે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં શિક્ષણ પરીક્ષા અને રોજગારીનો સવાલ એ ધીમે ધીમે પ્રાથમિકતા ઉપર આવી રહ્યો છે. અનફોર્ચ્યુનેટલી એ દુર્ભાગ્ય છે આપણા દેશનું કે ચૂંટણીઓ જાતિવાદ અને ધર્મ કોમના નામ ઉપર લડાતી હોય છે. એનાથી મુક્ત બની આપણા તાલુકામાં આપણા જિલ્લામાં આંગણવાડી કેવી છે, શાળાઓ કેવી છે, લાઇબ્રેરી છે કે કેમ, વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન છે કે કેમ, રોજગાર કેટલા લોકોને મળ્યો અને કેટલા લોકો રોજગારથી વંચિત છે, આવા વિષયોમાં રાજકીય પક્ષોને નેતાઓને ઘેરવામાં આવે, સવાલ પૂછવામાં આવે તો મને લાગે છે કે આપણી રાજનીતિ સારી દિશામાં જઈ રહી છે. એટલે હું આ વિડીયોના માધ્યમથી વડગામ વિધાનસભાના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન 30 વર્ષથી છે. ચાલો ગામે ગામ તપાસ કરીએ કે કેવી આંગણવાડી, કેવી શાળા, કેવી કોલેજ અને કેવી લાઇબ્રેરીનું નિર્માણ કર્યું છે. જે પણ આંગણવાડી અને શાળા ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને આપણા વડગામ તાલુકામાં કંગાળ પરિસ્થિતિમાં હોય, કંડમ અવસ્થામાં હોય, એ તમામના વિડીયો અને એની માહિતી મારા સુધી પહોંચાડો. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકો, સરકારને સવાલ પૂછો, જિલ્લા શિક્ષણ અધિકારી કલેક્ટરને સવાલ પૂછો અને એની માહિતી મારી કચેરી, મારી ધારાસભ્યના કાર્યાલય સુધી પણ પહોંચાડો. સાથે મળીને આપણી આંગણવાડીઓ, આપણા પુસ્તકાલયો, આપણી શાળાઓ, આપણી કોલેજ, આપણી યુનિવર્સિટી સુધરે, એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, એ બધી દિશામાં આપણે પ્રવૃત્ત બનીએ. સાથોસાથ આવા ફોટોગ્રાફ્સ અને વિડીયો તમે મીડિયાના લોકોને પણ પહોંચાડો.